હલ્દી ફંક્શન પછી સંગીતમાં આપણે આઉટફિટ ચેન્જ કરવાની આળસ શું કરી બધાએ પકડી ફોટોસ ક્લિક કરી દે બધાને લઈ લીધા વિડીયોઝમાં માંગો હવે ફોટોસ ખબર પડે તમને તે અને આ જો હાથમાં બલૂન આવ્યું ને એટલે આખા ઘરમાં સૌથી નાનું છોકરું હું છું ને એવી રીતે વર્તવા લાગી ત્યાર પછી આપણે બેસી ગયા હતા આપણી ગેંગમાં એટલે કે ફેમિલી ફંક્શનમાં જ્યારે બધી ફેમિલી ભેગી થાય ને વાતોના ગપાટા ન થાય એવું તો બને જ નહીં ત્યાં બીજી બાજુ શરૂઆત થઈ ગઈ હતી ગરમા ગરમ જમણવાની એટલે હું આવી ગઈ હતી મારી ગેંગ સાથે મસ્ત ગરમા ગરમ જમવા માટે ત્યાર પછી એન્ટ્રી થઈ ગઈ હતી બ્રાઇડ અને ગ્રૂમની એટલે કે મારા મામા અને મામીની બંનેની એકદમ જોરદાર એન્ટ્રી થઈ ત્યાર પછી બંને જણાએ બહુ જ મસ્ત કપલ ડાન્સ કર્યું અને મામીએ તો જે સોલો ડાન્સ કર્યું હતું ને ભાઈ શું જ કહું તમને અને આ ગટુડી અમારી ચડી ગઈ હતી નીંદરમાં એટલે રસ્તામાં એને સુવાડીએ પડે અને બીજી બાજુ ગુજરાતી ફંક્શનમાં ગરબા ન હોય એવું તો બને જ નહીં આપણે થાકીને થોડી વાર બેઠા ત્યાં લાઇટ ગઈ ને તોય આપણી મોજમાં તો કંઈ ન ઘટે હો ત્યાં બ્રેક મળી ગયો તો આપણાને ખાવા પીવાનો એટલે આપણે આવી ગયા હતા ફરી પાછું નાસ્તો પાણી કરવા એમાંય આવી ઠંડીમાં મસ્ત ગરમા ગરમ મકાઈ મળી જાય તો બીજું શું જ જોઈએ આપણે બ્લોગિંગ કરીને એટલે પાછળ થોડી ઘણી આપણી ઉઠતી પણ હોય પણ આપણે તો એને બહુ માઇન્ડ નહીં કરતા બીજી બાજુ આપણે અહીંયા કને 1 by 1 ડાન્સ સ્ટાર્ટ થઈ ગયા હતા જે છોકરાઓને ડાન્સનો ક્રેઝ હોય ને ભાઈ એક નંબર હો એમાં તું કંઈ ન કહેવું પડે ત્યાર પછી બધા ફેમિલી મેમ્બરે પણ 1 by 1 બધાએ બહુ જ મસ્ત ડાન્સ કર્યા ત્યાર પછી આપણે તો આવી ગયા હતા રૂમમાં આઉટફિટ ચેન્જ કરીને આપણે થોડી વાર આરામ કર્યો બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરતા જજો